ગોંડલ તાલુકાના મોટા ઉમવાડા ગામમાં છેલ્લા 14 વર્ષથી ચાલી રહેલી કરોડો રૂપિયાની ગેરકાયદેસર ખનીજ ચોરીનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. તો ગામના સરપંચ પ્રતિનિધિ ભૂપતભાઈ ડાભી અને પંચાયત સભ્ય કાંતિભાઈ સોલંકીએ ખનીજ માફિયાઓ સામે ખુલ્લો મોરચો માંડતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. અને ભૂપતભાઈ ડાભીએ મીડિયા સમક્ષ આક્ષેપ કરતા કહ્યું છે કે ખાટલાધાર, ડોઢિયોધાર, ખડિયા ડેમ, મોટી ડેમની પાછળ સહિત અંદાજે 20 જેટલા સ્થળોએ ગેરકાયદેસર ખનીજ કરીને હજારો હાઈવા માટી વિવિધ બાંધકામ પ્રોજેક્ટમાં વપરાઈ રહી છે. તો આ સાથે જ ખનીજ ચોરી રોકવાના પ્રયાસ માટે 6 મહિના પહેલા બંદૂક બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. તો કેટલાક વ્યક્તિઓ અમને તેમની ટોળકી પર ફોન અને ઓડિયો ક્લિપ દ્વારા ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. તો બીજી તરફ પંચાયત સભ્ય કાંતિભાઈ સોલંકીએ તંત્ર પર ગંભીર સવાલ ઉઠાવતા કહ્યું છે કે નાના કામ માટે ખેડૂતો અને પંચાયતને તરત દંડ ફટકારવામાં આવે છે, જ્યારે કરોડોની ખનીજ ચોરી સામે તંત્ર મૌન છે. તો આ સાથે જ ભૂસ્તર શાસ્ત્રીથી લઈને ગાંધીનગર સુધી રજૂઆતો છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતા હવે તંત્ર શું પગલા લેશે તે જોવું રહ્યું. ગોંડલ તાલુકાનું મોટા ઉમવાડા ગ્રામના સરપંચના પ્રતિનિધિ તરીકે ભૂપતભાઈ જસમતભાઈ ડાભી મારી ઉપર ખોટી બાબત ખનીજમાં ફસાવવાની કોશિશ કરે અને ખોટી રીતે મને ફસાવવાના અને કોઈને કોઈ રીતે મારી ઉપર ખોટા પણ કેસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અંદાજિત મારા ગામમાંથી 14 વર્ષથી ખનીજ સતત એક ધારું ચોરાઈ રહ્યું છે અને મારા ગામમાંથી અને ગમે રીતે મેં અટકાવવાની કોશિશ કરી તો કોઈને કોઈ રીતે મને ધાક ધમકી આપવામાં આવે છે અને કોઈને કોઈ રીતે મને દબાવવામાં આવ્યો છે. અને એક ફેરે તો મને હજી અંદાજિત થોડીક 6 મહિના પહેલા જ મને બંદૂકથી દેખાડીને મારી નાખવાની ધમકી આપેલી છે. એના પણ ફોટા મારી આગળ છે. એના ફોટા પણ હું તમને બતાવું છું. વીરપાલસિંહ અનુરજસિંહ જાડેજા, આ એના ફોટા છે. ના, મને કોઈને કોઈ રીતે બીવરાવવામાં આવતો અને મારી નાખવામાં ધમકી આવતી, એટલે હું કોઈને કેવી રીતે મેં કઈ ફરિયાદ આપેલી નથી. પણ હવે મને તંત્ર ઉપર થોડોક ભરોસો છે કે હવે મારી ઉપર ન્યાય થાય, એટલે હું આ રીતનું ગોઠવણું કરું છું. અનગણિત, અહીંથી ગણતરી કરો તો મોટા ઉમવાડા થી માંડીને ગોંડલ સુધી ઇન્ડસ્ટ્રીઝ અને રેસિડેન્સીઓ, ગોંડલ થી માંડીને અનીડા સુધી, અનીડામાં અટાણે ઓલો અયોધ્યા રેસિડેન્સી છે. અંદાજિત 1000 જ આવ્યા તો ન્યા ગયા છે, અમારી નજરની સામે ગયેલા છે. પણ કોઈને કોઈ રીતે અટકાવવાની કોશિશ કરો તો કોઈને કોઈ રીતે મને દબાવવામાં આવે છે. વીરપાલસિંહ અનુરજસિંહ જાડેજા અને મોહિતભાઈ સુરેશભાઈ લાલકિયા, બંને બે ટુકડી પેલા એક સાથે રહીને કામ કરતી હતી. અટાળે બે અલગ અલગ છે. એના બેને પાર્ટનર ચાર બે પાર્ટનર છે. એના વીરપાલસિંહ ના પાર્ટનરે પણ મને ફોન દ્વારા ધમકી આપવામાં આવેલી છે. એનો ઓડિયો ક્લિપ મારી આગળ છે. મને મારી નાખવાની ધમકી આપી હતી. આ અંદાજે એમાં નામ તો જાજા, ખાટલાધાર છે, ડોઢિયોધાર છે, ખડિયા ડેમ છે અને મોટી ડેમ ની પાછળ છે. અને 20 એવા લોકેશન છે કે ગણી હગે મને એટલી જગ્યાએથી ખનીજ લોકોએ કાઢેલી છે. હા, અગાઉમાં ફરિયાદ 6 થી 7 કે 8 ફરિયાદ કરેલી છે. એના પણ મારી આગળ હંધુ અટાણે છે, સબૂત છે ફરિયાદ ની હજી આપેલી એની અરજી ની હજી. ના, એ કોઈ રીતે જવાબ આપવામાં આવ્યો જ નથી. પણ હવે અટાણે જે છે એ અત્યારે થોડોક જવાબ મળ્યો છે. એક અરજી આપ્યા વ્યાજ તો પણ મને ખોટી રીતે ફસાવી દીધો કે આ રીતનું અટાણી ખનીજ માફિયાઓ એવી પણ વાત કરે છે કે તું મારી અરે સમાધાન કરી નાખ અને મારા ડમ્પર હાલવા દે તો તારું અને જેસીબી જે પકડાણું છે મફતમાં ઘરે પોગી જાય, એવા પ્રયાસ કરવા મને કહેવામાં આવે છે. આ વીરપાલસિંહ અને સુરેશભાઈ મોહિતભાઈ લાલકિયા તરફથી, બે થી. ના, કોઈને કોઈ રીતે આપણે કરીશી. અટાણે અમારે હવે અટાણે હમણાં લેખિતમાં હાંધે અરજી આપી છે. ટોટલ ખાડા મપાવવાના થાય છે. જે 14 વર્ષથી ચાલુ ટોટલ ખાડા માપી અને ખાણ ખનીજ વિભાગને આપણે રિક્વેસ્ટ કરી છે કે ખાણ ખનીજ માફ કરીને એને ટૂંકમાં દંડ કરવામાં આવે. ગ્રામ પંચાયત દ્વારા પણ જે ખોદકામ લેવલ થતું હતું એમના પર તમારા પર જે કેસકરણ કરવામાં આવે શું છે સમગ્ર વિશે? એ ખોટી ફસાવાની ટ્રાય છે. અને હું જે બગીચા રિલાયન્સ ફાઉન્ડેશન નો બગીચો કારી માટી લઈને અમે ઝાડવા માટે કારી માટી 30 ફેરા લીધા તોય મને આવી રીતનો ખોટો ફસાવવામાં આવેલો છે. એટલે ટૂંકમાં એને ડમ્પર ચાલુ કરાવવા એટલે મને કોઈને કોઈ રીતે મને દબાવવામાં આવે છે. હા, મેં જે રેડ પડાવી એટલે તો મારી ઉપર આ કરવામાં આવેલું છે. ના, આગામી અમે કોર્ટના દરવાજા ખડકાવવાની તૈયારીમાં છે અમે.
અંદાજે તમારા ગામમાંથી કેટલા ડમ્પરો ગયા હશે ખનીજ ચોરી? અનગણિત એટલે એનું કોઈ સીમા નહીં, અનગણિત એટલે આટલા ખાડામાં આપશે ખનીજ આપણે ખનીજ સાહેબો ને એટલે ખ્યાલ આવી જાય કે બહુ જ અનગિનિત, એટલે નામ જ ન લે કે ઈટાસી અને 2 ઈટાસી અને 8 જેસીબી સતત ચાલતું હતા. ગોંડલની આજુબાજુમાં જે ઇન્ડસ્ટ્રી છે એની અંદર અને જે 6 લેન નું કામ ચાલુ છે એમની અંદર ઠલવાઈ હોવાની શંકા રહેતી. હા, ન્યાય છે. હા, ગોંડલમાં એસડીએમ કચેરીમાં કેટલી વખત ફરિયાદ કરવામાં આવેલી છે? ગોંડલમાં ફરિયાદ એટલે ખાણ ખનીજ ને ફરિયાદ આપેલી, પણ નકલ હંધાઈને આપણે રવાના કરેલી છે. ગોંડલના અધિકારીઓને પણ જાણ કરેલી? હા, હંધાઈને જાણ કરેલી છે. હાઈવે વિભાગ દ્વારા કોઈ માટી અહીંથી ઉપાડવામાં આવી છે એવું કઈ તમારા ધ્યાનમાં? હા, હાઈવે વિભાગ વાળા અમારા તળાવમાંથી ઉપાડેલી હતી, પણ એ લોકો એનું કહેવાનું હતું કે અમારે ભાઈ સિંચાઈ વિભાગની અમે મંજૂરી લઈને આવેલા છે અને અમે આ માપટી ઉપાડી છે, એટલે અમને એટલું જાણ કરવામાં આવી હતી. એનો કોઈ લેખિત પુરાવો તમને આપેલો? ના, લેખિત કે પુરાવો કઈ આપેલો નથી. અમને એટલું કહેવામાં આવ્યું હતું કે આ સિંચાઈ વિભાગમાંથી અમને મંજૂરી મળેલી છે અને અમારે 6 લાઈન માટે લઈ જવાની છે, એટલે એટલી જાણ અમને કરેલી છે. હાલની આગળની કાર્યવાહી શું કરશો? હાલની આગાહીની કાર્યવાહી તો જે પણ અમારે આમાં લડત કરવાની થાય એ ગામ અને અમારી પંચાયત બોડી આખી ગામથી ને હંધાઈથી અમે મહેનત કરીને પણ આમાં લડત દેવાની છે, પણ ખનીજ બાપ બંધ કરાવવાનું થાય છે. ગૌસર અને ખરાબો કોઈ વસ્તુ અમારે ક્યાંય રહેવા નથી દીધી, અને કોઈ માલિકની તો માલિકની વીડી બી ખોદી નાખી છે, પણ એ આ લોકોનો ડર થી કોઈ બોલી જ નથી શકતા, એટલો આ લોકોનો ડર છે. સોલંકી કાંતિભાઈ બીજલભાઈ, ગામ મોટા ઉંબડા, ગ્રામ પંચાયત મોટા ઉંબડાનો સભ્ય શ્રી સૌ. ખેડૂત પ્રત્યે મારી વેદના એ છે કે જો ખરેખર તો આ ગ્રામ પંચાયતના વિકાસ માટે 7/12 માલિકીમાંથી કાળી માટી કાઢી અને વૃક્ષારોપણ સરકારશ્રીના બગીચામાં નાખતા હોય કાળી માટી, જો એમાં ખનીજ અધિકારીઓ જો દંડ કરતા હોય તો અમારે ખેડૂત માટે શું કરવાનું? ખરેખર સરકારશ્રીએ 2000 રૂપિયાની ખાતર ઠેલીને કરી દીધા અત્યારે, તો અમારે 2 ટાઈસના ફેરા ખાતર પડતરમાં કઈ લેવું તો અમારી માથે દંડ કરે તો અમારે આનો કયો રસ્તો લેવો? એમ આ પહેલા ક્યારે આવું કરવામાં આવ્યું હતું? પહેલી વાર આવું પહેલી વખત થયું. ખનીજ માફિયા તો વર્ષો થયા, 14 વર્ષ થયા ચોરી કરે ખનીજ ચોરી, બરોબર, તોય કોઈ દી કાંઈ ન કર્યું. કાયદેસર 7/12 મુજબ અને ગ્રામ પંચાયત વિકાસમાં જો અણસત કરતા હોય અધિકારીઓ તો અમારા ખેડૂતને શું કરવાનું? એમ બેસ 90 ન્યૂઝ સાથે ક્રિશ પટેલ, ગોંડલ.